આચાર્ય ચરણના નામ પર હતો, રાસલેલેક તાત્પર્ય. અને આજે પણ જો આપણે આપણા સત્સંગમાં ટાઈમના લીધે રાજાનું સાંભળત ના, તો આજે આપણે ઘણું બધું મિસ કરત. કારણ કે આજે તો કેટલું બધું સરસ ને કેટલો બહુ સરસ પેલું ચાલુ હતું ને આપણું સેટરડે જ્ઞાન વિજ્ઞાન પ્રજ્ઞાન ઉપાસનાદી માર્ગાનું, એટલે મને થયું કે પછી અત્યારે તો હવે ઉત્સવ આવે છે અને ઉપરથી આ નામ સેટરડે થયું છે, એવું પણ નથી કે બહુ ગેપ પડ્યો છે, તો આપણે લેવું જ જોઈએ. એટલે પછી એકદમ જ છેલ્લે વિચાર આવ્યો કે લાવ હું મેસેજ લખી દઉં. શ્રી વલ્લભ, હવે ગઈકાલનું જે હતું એમાં રાસલીલા કે તાત્પર્ય. વૈભવીબેન, મને એક પ્રશ્ન છે તમને. તમે વન આફ્ટર અધર થોડા ક્વેશ્ચન કર્યા, એટલે આઈ ડિડન્ટ આસ્ક એનીથિંગ એ ટાઈમે. પણ તમે જે રાસલીલા કે તાત્પર્ય એ જે નામની સંગતિ વૈષ્ણવો સાથે બેસાડવા માંગતા હતા, વૈભવીબેન, યુ હેવ ટુ અનમ્યુટ. ના થાય અનમ્યુટ તો મને જરાક ટેક્સ્ટ કરીને કહી દો કે નહીં બોલાય. સાથે સંભળાય? હા, સંભળાયું. હા, વૈષ્ણવો સાથે સંગતિ. કારણ કે શું છે કે એ જે નામ છે અને એ પુસ્તક જે છે એની અંદર એવું લખ્યું છે કે આચાર્ય ચરણ વૈષ્ણવો સાથે પધાર્યા. અને હું એ સમજવા માંગતી હતી પહેલા તો કે વૈષ્ણવો આપણા અંતરંગ વૈષ્ણવો બરાબર, વાર્તા પ્રસંગમાંથી એનો ઉલ્લેખ આવે એ પણ આપણે લઈએ બરાબર, પણ સ્પેસિફિક એવું પ્રસંગ મળે આપણને, જેમ કે આપણે સ્પેસિફિક એક પ્રસંગની વાત કરીએ તો દામોદર દાસજી હરસાણીજી, જેમાં ભગવદ વાર્તાનો ઉલ્લેખ આવે છે. પછી બીજા પ્રસંગોને સમજવા માટે એની અંદર દ્રઢ થવું પડે, જેમ કે આપણે આમનો પ્રસંગ રજોબાઈ શતરાણી વાળો, કે આપ તો ચરણારવિંદની સેવા કરી, અને ચરણારવિંદની સેવા કરવા સિવાય, એટલે આમાં મુખ્ય તાત્પર્ય શું હતું કે આપની અનન્યતા અને આપની અનન્યતાના વૈષ્ણવો, કારણ કે ઉનકે માથે पे ઠાકોરજી નહીં પધરાયો, જે અનન્ય વૈષ્ણવો છે ને, વાકે માથે पे ઠાકોરજી નહીં પધરાયો હોય, તો અનન્ય વૈષ્ણવોએ તો આચાર્ય ચરણની જ સેવા કરી છે. અને આ જ વસ્તુ જો ગોકુળનાથજીના 78 સેવકોની વાત કરીએ તો દાદાજી સિવાય અન્યતા કોઈની સેવા જ નથી કરી. હરિરાય ચરણ પણ મુખ્યત્વે આ જ ફોકસ કરે છે કે અનન્યતા, એક અનન્યતા એ હોવી જોઈએ, જેમ આપણે ગઈકાલે બહુ સુંદર વર્ણન કર્યું, સંક્ષેપમાં જે પણ યાદ આવે છે, પણ સુંદર એક વર્ણન હતું કે પોતાના સેવ્ય શ્રી ઠાકોરજીમાં અનન્યતા હોવી જોઈએ. એ अनन्यता मुख्य છે. वो सेव्य स्वरूप में ही आचार्य चरण दिखे, वो सेव्य स्वरूप में ही गुसाई जी प्रभु चरण दिखे, वो सेव्य स्वरूप में ही गोकुलनाथ जी के दर्शन हो, तब जानो कि वो सेव्य स्वरूप आपके सर्वस्व है. તો કહેવાનો મતલબ એ છે કે એ સેવ્ય સ્વરૂપ, આજે અમુક વૈષ્ણવોની વાર્તા છે, 84 વૈષ્ણવોના, કમિંગ બેક, કે આજે અમુક 84 વૈષ્ણવોની વાર્તા છે, વામે ક્યાં, એમાં શું છે કે એ 84 વૈષ્ણવ અમુકને, જેમ કે તુલસાની વાર્તા લઈએ તો તુલસાને એટલો બધો એ હતું કે આપણે સેવા કરી તો ઠાકોરજીને સાક્ષાત એમાં ઠાકોરજીની જ સેવા કરી, મદન મોહનજીની. એમના નાના બેને પિતાશ્રીના સેવ્ય, એટલે જે વાર્તામાં નામ નથી પધરાયું એટલે નામ નથી ખબર, પણ તુલસાની નાના બેનની વાત કરીએ, પદ્મનાભ દાસજીની બીજી ડોટર, એમને શું કર્યું, એમને પણ ખાલી ઠાકોરજીની જ એ કરી, એમને એમના પિતાશ્રીના ઠાકોરજીની સેવા કરી. અને પિતાશ્રી એટલે કહેવાનો તાત્પર્ય ડિફરન્સ છે. આચાર્ય ચરણની સેવા, આચાર્ય ચરણના સેવક, અને આચાર્ય ચરણ પર દ્રઢ વિશ્વાસ, तथा आचार्य चरण के माथे जो ठाकुर, आचार्य चरण ने जिनके माथे जो ठाकुर जी पधराए, उसका डिफरेंस है 84 वैष्णव में. અને એટલે આ નામનું જે ડિફરન્સ નથી બેન, એમાં ડિફરન્સ નથી, સમજો, કોઈ જ ડિફરન્સ નથી આ 84 માં. લીલા ભાવે સ્વરૂપ, લીલા ભાવે સ્વરૂપે જ છે. સેવા ભાવમાં ડિફરન્સ છે. એટલે ના, હજી હું તમને કહું એક વસ્તુ, કે લીલા ભાવે સ્વરૂપે છે. જે રાજોબાઈએ શું કીધું ખબર છે કે કૃપાનાથ, હવે સાધનમાં કેમ નાખો છો? જ્યારે સેવાની વાત થઈ ને, જો વાર્તાજી કાઢજો અને વાર્તાજીમાં આ મુખ્ય લાઈનને સમજવાનો પ્રયત્ન કરજો. નંબર પધરાવશો બેન? હા,
નંબર પધરાવશો ને તો તમે લઈ લો, ચાલશે, હું પછી ગોતી કાઢીશ નંબર મને. નંબર એટલે કેવી રીતનો નંબર? વાર્તાજીનો? હા, વાર્તાજીનો. વાર્તાજીનો નંબર 1 થી 10 માં કશેક 7-8 માં હોવો જોઈએ. હવે મને તો કઈ વાંધો નથી નહીં, યાદ. લઈ લો પુસ્તક. પણ આ એક મુખ્ય વાક્ય છે જે વાર્તાજીમાં છે. જ્યારે તમે સમજવાનો પ્રયત્ન, કારણ કે આપણે જે આ સાધનનું પણ એની સાથે જ સંગતિ લઈને કાલે ચાલી રહ્યા હતા કે એની સાધનતા શું છે. તો અહીંયા રજોબાઈએ જે શબ્દ વાપર્યો છે ને, એક શબ્દ, આ તો આખો જન્માનો નીકળી જાય ખાલી દામોદરદાસજીના વાર્તાજીને સમજતા. એવી વાત છે. આમ તો આપણે જે કહીએ છીએ કે વાર્તાઓ વાંચી એવું છે જ નહીં. આ કઈ નાના છોકરાની વાર્તાઓ છે? આ તો જન્મારો નીકળી જાય એક વાર્તામાં. આ છોકરા ભણાવવાની વાર્તા છે? વાર્તા રે વાર્તા એવું ના, એવું નથી. આ જે વાર્તાજી છે ત્યાં આગળ કેમ બધું કીધું. ભાગવતજી સુદ્ધા જો વાંચન ના કરી શકતા હોય, સોળસ ના વાંચન કરી શકતા હોય, કઈ ના કરી શકતા હોય, ત્યારે વાર્તાજી 5મા નંબરની વાર્તા છે બેન રજોબાઈ સત્રાણી, નંબર 5. હવે ત્યાં આગળ આવું એક ક્લિયરલી વર્ણન છે કે જ્યારે આચાર્ય ચરણનું એક જ મિનિટ ખોલી છે. શ્રાદ્ધ વાળું જે ઘી વાળું છે ને એના પછી છે આ વાળું. સોરી, રંજોબાઈ સત્રાણી નહીં, અમ્મા સત્રાણીની વાત કરું છું. આઈ એમ સોરી, મેં મિક્સ કર્યું. અમ્માને ખબર છે ને કે સ્વરૂપ મળ્યા હતા તો પૂછવા ગયા. સ્વરૂપોને ત્યાં આગળ રાખીને પહેલા આચાર્ય ચરણને પૂછવા ગયા છે. સોરી બેન, તમે રજોબાઈ સત્રાણી બોલતા હતા ને તો મારાથી થોડુંક નામમાં મિસ્ટેક થઈ ગઈ. અમ્મા સત્રાણીની હું વાત કરી રહી છું. અને અમ્મા ક્ષત્રાણીના દાદા શ્રી મહાપ્રભુજીને એક વખત ચરણારવિંદ વિરાજતા હતા, પણ એમને એટલી બધી અનન્યતા હતી કે આપ શ્રી પોતે સાક્ષાત સ્વરૂપો ત્યાં બિરાજ્યા હતા એવું છે. હા, અને જ્યારે સ્વરૂપો અમ્મા સત્રાણીને કે છે ને કે મને લઈ લો, અમને લઈ લો, 3 સ્વરૂપ મળ્યા છે, તો તે સ્વરૂપને ચાર સ્વરૂપ મળ્યા છે. હા, તો પૂછવા જાય, આચાર્ય ચરણને પૂછીને આવું એવું કે છે. એટલે આ અમ્મા સત્રાણી જે આ કાલે તો મેં બહુ જ સ્મરણ કર્યું હતું અમ્મા સત્રાણીનું, કારણ કે અમ્મા સત્રાણીનો જે ભાવ છે ને, જે આપણે કહીએ ને કે જે એમનો અનન્યતા જે છે એ એવી, અને એમને આપણે જે કાલે વાત કરી રહ્યા હતા, રાજાએ શિક્ષાપત્રમાં લીધું કે આપણે લીધું ખબર નહીં, પણ આપણે જે વાત કરી રહ્યા હતા કે હા, રાજાએ છેલ્લા શિક્ષાપત્રમાં લીધું કે આપણું જે કંઈ છે એ પ્રભુ માટે છે, પ્રભુની સેવામાં વિનિયોગ કરવા માટે છે. ત્યારે જ એમને આપે કુંભનદાસજીનું અને પરમાનંદદાસજીનું વર્ણન કર્યું હતું. તો અમ્મા સત્રાણીના પણ જે જ્યારે એમના પુત્રોના અવસાન થાય છે ત્યારે વાત શું કરે છે કે મારા ઠાકોરજીના ખીલોના ચાલ્યા ગયા. અને આજે પણ અમ્માના ભાવથી ત્યાં આગળ એમની ગોદમાં બિરાજતા ઠાકોરજી જે છે નાથદ્વારા, તો એ આજે પણ ટોપી ધરે છે. નથી ધરતા. અરે નથી ધરતા, સોરી. અમ્માને જે શોક થયો, સત્રાણીને શોક થયો, એટલે એના સોરી કોઈ. હા, એનો શોક ઠાકોરજીએ પાડ્યો. અંબાજી લીલામાં પહોંચ્યા એમને જે શોક થયો એનો શોક ઠાકોરજીએ પાડ્યો. જેવી રીતના નારાયણદાસ બ્રહ્મચારીનું બ્રહ્મચારીત્વ હતું એટલે શહેરો નથી ધરતા, એવી રીતના અંબાજીને જે શોક થયો એનો શોક પાડ્યો ઠાકોરજીએ. નવનીત પિયાજીની ગોદમાં કોઈ લઈ લો. હા, લઈ લો. એના બોલ બરાબર. એટલે અમ્માને જ્યારે ઠાકોરજી પધરાવવાની વાત થઈ ને ત્યારે આપે કહ્યું છે, અમારે જ કહ્યું છે ને કે સાધનમાં કેમ નાખો છો.
હા અમ્માએ જ કહ્યું છે. અને એ પણ બી એમની અનન્યતા બતાવે છે એની અંદર નિશાબેન, કે જ્યારે સાક્ષાત ભગવાન 4 સ્વરૂપે વધારે છે એમની પાસે, તો પણ એમની એટલી બધી દ્રઢતા અનન્યતા છે શ્રી મહાપ્રભુજીમાં, કે આપ કહેશો તો જ હું પધરાવીશ, અધરવાઇઝ મને કોઈ ના જોઈએ. સ્વરૂપે બિરાજે છે. ઓકે, એટલે આપણે વાત કરતા હતા અનન્યતાની, બરાબર છે, જે વૈભવીબેન હમણાં કહી રહ્યા હતા. પણ મારો કહેવાનો મતલબ એક જ છે એવું કેમ કીધું? અનન્યતા જે આ 84 માં છે એ બધામાં નીકળી ગયા વૈભવીબેન. પાછું એમને જોઈન થવું પડશે. હા, થયા. હા વૈભવીબેન, તો આ અનન્યતાની જે વાત ચાલી રહી હતી, તમે નીકળ્યા એટલે હું સ્ટોપ જ રહી હતી, આગળ નથી વધી. તો આ જે અનન્યતાની વાત છે, જે અમ્માનો આપણે એ લીધો, તો અહીંયા આગળ એમને એવું કેમ કીધું કે હવે સાધનમાં ના નાખશો કૃપાનાથ? એટલે કેમ એવી રીતના? આચાર્ય ચરણ તો સેવા પધરાવી આપે છે, તો પછી સાધન કેવી રીતે થયું? પણ જેમને આચાર્ય ચરણનું સ્વરૂપ જાણી લીધું છે, જેમને સ્વરૂપની વિસ્મૃતિ થઈ છે, એના માટે આ સાધન છે. જેને સ્વરૂપ જાણી લીધું છે, જે એકત્વ છે, જે સ્વામીની સ્વરૂપ શ્રી વલ્લભ, શ્રી કૃષ્ણ આશ્રમમુખ શ્રી વલ્લભ, એમાં સર્વસ્વ આવી ગયું. એટલે કેમ આપણે કહીએ કે આપણા ઠાકોરજીમાં જ્યારે આપણને વલ્લભના દર્શન થાય ત્યારે આપણી સેવા થઈ ગઈ? તો વલ્લભના દર્શન એટલે શું? વલ્લભ ધોતી પહેરીને દેખાય એ વલ્લભના દર્શન? તેઈ કછું ન સંદેહ. હા, પણ વલ્લભના દર્શન એટલે શું? પણ જુદા નથી કરવાના ને, એટલે આપણને ના, પણ આપણા તો પણ જુદા નથી કરવામાં. ના, પણ એ જ અનુભવ થવો જોઈએ. જુદા નથી કરવાના એટલે તો એક જોવાના છે. સાક્ષાત્કાર પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે જ દર્શન થવા જોઈએ. જે પણ આપણે દર્શન કરીએ એ સાક્ષાત પણ આપણા જ ઠાકોરજીમાં જ્યારે આપણને સ્વામીની સ્વરૂપ શ્રી વલ્લભના દર્શન થાય, એનો મતલબ શું? કે આપણા હૃદયમાં પ્રકટ થતો વિરહતાપ એ જ વલ્લભનું પ્રાકટ્ય. આપણા પ્રભુ માટે જ્યારે આપણને પ્રેમાશ્રુ છે, તો એનો મતલબ ત્યાં વલ્લભ બિરાજે છે, અને વલ્લભ અને ઠાકોરજી એક સ્વરૂપે આપણને દર્શન આપી રહ્યા છે, શ્રી સ્વામિનીજી અને શ્રી ઠાકોરજી. તો આ જે વિરહ પ્રકટ થવો એ જ વલ્લભનું પ્રાકટ્ય છે. કોઈ વારંવાર કહે છે આ વસ્તુ આપણને, કે વિરહ એ જ વલ્લભનું પ્રાકટ્ય છે. તો આપણે વલ્લભ કેમ તેહી કછું ન સંદેહ, એનો એક મુખ્ય અનુભવ જ આ છે કે વિરહ તાપનું દાન કરવા વાળા જ આપ છો. તો આપ પધારો છો સ્વયં ત્યારે તો દાન કરો છો. જો વિરહ થયો છે તો સમજવું કે વલ્લભ ત્યાં જ બિરાજ્યા છે, ત્યાં જ પધાર્યા છે, ને એ જ વલ્લભ. એટલે એમાં અલગ નથી જોવાનું. અને આ 84 બધાને વિરહ હતો. એટલે ચાહે શ્રી ઠાકોરજીની સેવા કરે, ચાહે શ્રી વલ્લભની સેવા કરે, એમના માટે બધું એકમાં જ આવી જાય છે. એટલે 84 એ 84 નો ભાવ એક છે. હું એવું કહેવા માંગુ છું કે અનન્યતા બધામાં છે. કારણ કે એ સ્વરૂપ એમને સ્મરણમાં આવી ગયું છે, એમનું પોતાનું લીલા સ્વરૂપ અને શ્રી વલ્લભનું સ્વરૂપ. તેથી અહીંયા કોઈ ભેદ નથી. ન્યારો દેખતો તો ન્યારો ગાતો, જ્યારે સુરદાસજી કહે છે તો ન્યારો દેખતો તો ન્યારો ગાતો. તો પછી રાસના દર્શન આપણે મુખ્યત્વે આપણા અંતરંગ વૈષ્ણવોને કરાવ્યા, બરાબર છે? સમસ્ત 84 વૈષ્ણવોને કરાવ્યા. હા, જ્યાં જ્યાં વેણુ ગીત, યુગલ ગીતની બરખાબરખી છે, ત્યાં આગળ આ રસની પ્રાપ્તિ થઈ છે. આચાર્ય ચરણના જ્યારે તમે ઉત્સવમાં બુંદી બનાવશો, તો એ બુંદી છે શું? એ રસવર્ષા છે. બુંદ, રસથી ભરેલી બુંદી. બેન, આપે આપના સેવકોની પર એ રસ વર્ષા કરી છે. એટલે આપણે ઉત્સવમાં બુંદી, જલેબી કે અંદર અને બહાર બંને બાજુ રસ ઝલકે છે.
રસ અને બુંદી કેવી હોય? બુંદ જલની બુંદ પડે એવી હોય? એટલે અંદર પણ રસપ્રદ અને બહાર પણ રસપ્રદ. તો આ રસ વર્ષા થઈ. બુંદી ના બનાવાય તો કઈ નહીં, પ્રભુની વલ્લભની રસ વર્ષાનો અનુભવ કરીએ ને તો પણ એ બુંદી ધરાયા બરાબર છે. અને એટલે જ શ્રી ગુસાઈજીના પ્રાગટ્યોત્સવ પર ઠાકોરજીએ જલેબી બનાવવાની આજ્ઞા કરી હતી. એ રાસ મંડળ કારણ કે ફર્યા જ કરે ગોળ ગોળ અને ગોળ રસ. એ પણ અને રાસ મંડળમાં શું રસથી હોય? ભરપૂર નિશાબેન, અંદર પણ રાસ રસ અને બહાર મંડળમાં રસ. હોય શું? રાસ મંડળમાં થયું શું? ગોળ બધું ગોળ જ હોય. રાસમાં ના રાસમાં થયું શું? રસોદાન સમૂહ રાસ. રસ, બધી પ્રકારના રસનું દાન થયું. રસનો સમૂહ એટલે જ રાસ છે. એટલે બેક ટુ વૈભવીબેન, તમને હું ખાલી પ્રશ્ન મારો એ રીતનો હતો કે બહુ સુંદર પ્રયાસ કે તમે આ કનેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો, એટલે અમને બધાને એના દ્વારા ઘણું બધું સત્સંગ થયો આચાર્ય ચરણના નામ પર. પણ હું જે મને પૂછવો તો તમને એક પ્રશ્ન કે તમે જે એવું કહેતા હતા કે આ નામ વૈરાગ્ય સૂચક છે, તો આ રાસનું આયુ એટલા માટે તમે એવું પૂછતા હતા કે રાસ અને વૈરાગ્ય કઈ રીતે છે? ખાલી મને જાણવું છે કે તમે કઈ રીતે પૂછવા માંગતા હતા. હા, રાસનું આવ્યું ને એટલે વૈરાગ્ય સૂચક મેં પૂછ્યું. બરાબર? હા, હું સમજી ગઈ. પછી મેં મનન ચિંતન કર્યું. મેં કીધું આ ક્વેશ્ચન કારણ કે કાલે તો એવો સમય જ નતો કે હું એના પર ફોકસ કરું. આપણે એના પર મેં ના નહોતી પાડી. એ તો નામમાં 6 ધર્મનો વૈરાગ્ય ધર્મ છે એવું બતાવે. ના, 6 ધર્મનો વૈરાગ્ય ધર્મ છે એવું નથી સમજવાનું અહીંયા. હું એટલા માટે જ આ કાઢીને અત્યારે આ નામમાં વૈરાગ્ય, ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય એ 6 ધર્મ બતાવે છે ને નામમાં. ના, પણ એ નામના અંતર્ગત આ ધર્મ કેમ બતાવ્યો આ નામમાં? એનું રીઝન છે. વૈભવીબેન, આપણે કાલે બધી જ ચર્ચા કરી ચૂક્યા. જો તમે મનોમંથન કર્યું હોય, કારણ કે મને એ જ થયું કે તમે અહીંયા પ્રયત્ન એ કરી રહ્યા છો કે બતાવે છે રાસ લે કે તાત્પર્ય અને કહે છે વૈરાગ્ય. બરાબર છે. કારણ કે રાસની અનુભૂતિ એક રીતના તો આપણે એમ જોઈએ કે યશ ધર્મમાં પણ આવે છે અને શ્રી ધર્મમાં પણ આવે. આપણે કસ્તામાં નહીં આવે. હવે સમજો આ વાતને. અને કોઈ જગ્યાએ નહીં બેસે. એક જ સાદા વાક્યમાં આને સમજી જાઓ વૈભવીબેન કે આ રાસા નામ સમૂહ રાસ એ ઉત્તમ ફળ છે, અને ઉત્તમ ફળ ના ઉત્તમ અધિકારી એટલે વૈરાગ્યપૂર્ણ. કાલે આપણે જોયું, એટલા માટે આપણે કાલે ભાગવતજીમાંથી લીધું કે ઉત્તમ અધિકાર જે નારદજીને અને વ્યાસજીને પણ પ્રાપ્ત નથી થયો. વ્યાસજીનું મેં તમને કીધું કે હા, પેલો પ્રસંગ હતો કે સ્ત્રીઓને એમના કપડા લેવા માટે એમનાથી લજ્જા આવી, કારણ કે હજી એમનામાં વૈરાગ્ય પૂર્ણ નથી. એ જ રીતે નારદજી પણ વૈરાગ્ય પૂર્ણ નથી. નારદજીને સ્ત્રીમાં મોહિત થઈને જ્યારે પ્રભુએ અવતાર લીધો છે મોહિની, ત્યારે નારદજીને સ્ત્રીમાં અવતાર લઈને સ્ત્રીમાં મોહિત થઈને પ્રભુ પાસે માંગ્યું કે મને રૂપ આપો, હું આ સ્ત્રીને પરણું. તો ત્યાં પણ હજી વૈરાગ્ય નથી. એટલે વૈરાગ્ય વૈભવીબેન અહીંયા એ દ્રષ્ટિએ છે કે લાઈક લૌકિક દ્રષ્ટિએ તમે કપડા ત્યજીને સંસાર ત્યજીને નીકળી ગયા, એ વૈરાગ્ય નથી મહાપ્રભુજી કહેતા. તમને વૈરાગ્ય આપે છે લૌકિકમાંથી, લાઈક તમે લૌકિકમાં, એટલે જીવન સંન્યાસ જેવું તમે રહેવાનું જીવન લૌકિકમાં, પણ તમને આ કશી વસ્તુ પ્રત્યે પ્રીતિ જે ગોપીજનોમાં થઈ હતી ને છેલ્લે, કે એમને બિલકુલ પણ એકદમ નિષ્કામ થઈ ગયા હતા. જે નિસાધનતા, નિષ્કામ નહીં, નિસાધનતા. નિસાધનતા, રાઈટ. એ વૈરાગ્ય વૈરાગ્યની વાત ચાલે છે. પુષ્ટિ માર્ગમાં વૈરાગ્ય ઇઝ નોટ ધ ભગવા કપડા પહેરવા કે તમે ઘરનો ત્યાગ કરીને હિમાલયમાં કે ક્યાંક જતા અને આ વૈરાગ્ય શેના માટે? પેલા માધુર્યના રસને મેળવવા માટે. યસ. એટલે તમે અહીંયા આગળ વાત કરી રહ્યા છો માધુર્યની, વૈભવીબેન. પ્રેમ ગલી હતી સાંકરી, તામે દોન સમાય. એ વૈરાગ્યની વાત છે. અક્ષયભાઈ બહુ સરસ સમજાયું છે. આખું એવું હોય ને તો સાંભળી લેજો. એ બહુ સરસ વૈરાગ્યનું તો. ક્યારે શેમાં સમજાયું છે મિલનબેન? ગ્રંથમાં ચાલે છે તે ચાલે, બહુ સરસ. પણ અહીંયા જે અત્યારે કાલે આપણે વાત, આજે પણ સ્નેહની વાત થઈ, રાજાએ જે કીધું કે સ્નેહ, અહીંયા આગળ જ્ઞાનને કોઈ જગ્યા નથી. આપણે જે ગોપીજનોની વાત કરીએ તો જ્ઞાનીઓ છે, પણ એ જે સ્નેહ
સ્નેહની જે રાજાએ હમણાં જ કરી છે, તો એ સ્નેહનું રક્ષણ આપણે જોઈ ગયા કે સત્ય અને સંયમ દ્વારા થાય છે. હવે સત્ય તો પરબ્રહ્મ તો કૃષ્ણ એ પરમ સત્ય છે, એમાં કોઈ બીજી કોઈ અંદર વાત આવતી જ નથી. ત્યાં આગળ બધું ત્યાં પતી જાય છે કે પરબ્રહ્મ તો કૃષ્ણ. હવે રહી જેવી રીતના પ્રેમ આસક્તિ ને વ્યસન એટલે કે સ્નેહ આસક્તિ ને વ્યસનના જેવી રીતના 3 પગથિયા છે, એવી રીતના સંયમના પણ આ 3 પગથિયા છે. કે પહેલા જે સંયમ છે તો એ સંયમ મુખ્યત્વે, હવે એક નાનું એમથું એક્ઝામ્પલ આપું કે અત્યારે આપણે સત્સંગ કરવાનો છે, એની જગ્યાએ આપણને બીજું કંઈ આવી ગયું, પણ આપણે કહીએ કે ઓ સત્સંગનું તો રેકોર્ડિંગ મળશે, ચાલ ને હવે આજે મારી ફ્રેન્ડને મળવાનું છે કે કંઈ કરવાનું છે તો હું કરી લઉં. જે તમારા મેન્ડેટરી નથી, ડોક્ટરની અપોઇન્ટમેન્ટ એ તમે અવોઇડ નથી કરી શકતા, પણ કોઈને મળવાનું કદાચ તમે ફેરવી શકો છો. તો આ જે છે ત્યાં સંયમ, તો કે ના રેકોર્ડિંગ મળે છે ને, એ તો હવે સાંભળી લેવાશે. તમે કરી શકતા હોત પણ ના કર્યું, તો ત્યાં તમારો સંયમ ગયો. તો ધીમે ધીમે સંયમ વધ્યો. તો હવે શું થશે, એક દિવસ કે તમે એને ના પણ પાડી દેશો કે ના આ નહીં ફાવે, તો એ બની ગયો, એ સંયમ કન્વર્ટ થયો ત્યાગમાં. કારણ કે સંયમને ત્યાગમાં કન્વર્ટ થતા વાર નથી લાગતી. જેટલું તમે ડિસિપ્લિન વધારતા જાઓ એટલો ત્યાગ વધતો જાય. હવે એ ત્યાગ જ્યારે પરિપૂર્ણ રીતે કે એક પોતાની મનની ઇન્દ્રિયોને દાબીને નહીં, પણ સમજીને કે મારું સુખ શેમાં છે, અને મારું સુખ એટલે કે મારા સેવ્યનું સુખ શેમાં છે, તો એ સમજીને જે પરિત્યાગ કર્યો એ એનો છેલ્લો તબક્કો છે. તો જેવી રીતના પ્રેમ આસક્તિ ને વ્યસન છે, એવી રીતના સંયમના આ રીતે તબક્કા છે કે પહેલા સંયમ, પછી ત્યાગ અને પછી પરિત્યાગ. અને એના પછી જે સિદ્ધ થઈ દશા તે વૈરાગ્ય, અને એ વૈરાગ્ય સિદ્ધ થયું અને એનું ફળ એટલે આ રાસની પ્રાપ્તિ. એટલે આ હું તમને એક સેન્ટેન્સમાં એવું કહેવા માંગુ છું કે જે તમે સમજ્યા કે આની સંગતિ આ કેવી રીતે અહીંયા થાય, પણ આ રીતે જ થાય કે જો રાસ એ ઉત્તમ ફળ હોય તો એને મેળવવા વાળા પણ ઉત્તમ અધિકારી હોય, અને જો ઉત્તમ અધિકારી છે તો એનો મતલબ કે એ વૈરાગ્યપૂર્ણ છે, અને એટલા માટે આ નામ વૈરાગ્ય સૂચક છે. હેતલે એક વાર પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આપણે આને કનેક્ટ કરીશું, પછી આપણે દરેક નામ પર કરી નથી શક્યા, તો ખૂબ સુંદર પ્રયાસ આપે જે કર્યો એમાં ઘણી બધી સમજૂતી બધાને ઇન્ક્લુડિંગ મી, કારણ કે કાલે મને પછી પ્રશ્ન થયો કે આમનું આ પ્રશ્ન પૂછવાનું પાછળનું કારણ આ હોવું જોઈએ કે રાસને અને વૈરાગ્યને કનેક્ટ નથી કરી શકતા, પણ જો ઉચ્ચતમ ફળ મેળવવું છે તો ઉચ્ચતમ અધિકાર પણ જોઈએ, અને એ અધિકાર જ વૈરાગ્ય છે. વૈભવીબેન, તમે કંઈક બોલતા હોય તો લો, પણ મને આટલું પૂરું કરવું પડે. એકવાર હું ચાલુ કરું ને એટલે મને વચ્ચે જી કશું નહીં, હું બસ શ્રવણ જ કરતી હતી, અને ઉતારવાનો જ પ્રયાસ માત્ર કરી શકીએ, કણમાં ઉતારવાનો પ્રયાસ કરી શકીએ. બાકી આચાર્ય ચરણ જ હાથ પકડીને આપણને આ સમજાવે છે, અને આચાર્ય ચરણ જ આપણને આ વસ્તુ આપણને વધારે ભાવપૂર્ણ સમજાવશે. એક આના જ વૈરાગ્યનો જે આપણે આજ સમજ આપી, આચાર્ય ચરણ એની ખૂબ કૃપા કે આપણને આ સમજાવ્યું, અને આ જ મને એને એ રીતના જ જોડવું હતું, અને ઘણું બધું કન્ફ્યુઝન ક્લિયર થયું. કારણ કે બધા નામોની સંગતિમાં શ્રી ધર્મ છે, યશ ધર્મ છે, અલગ અલગ જે પણ ઠાકોરજીના ધર્મ છે, 6 ધર્મ, એનો પ્રયાસ આપ્યો છે. વૈરાગ્ય ધર્મનું આગળ પણ એક એવું નામ છે, માસી અને હું બંને જયારે વાર્તાલાપ કરતા હતા ત્યારે એક આગળના નામમાં 5 વૈષ્ણવોની સંતતિ આપી છે. અગર 4-5 નામ છોડીને મને એ નામ નથી યાદ આવતું, પણ 4-5 અનન્ય વૈષ્ણવોની સંગતિ એમાં આપી છે. અને હું એ જ વિચારતી હતી કે આચાર્ય ચરણ સાથે વૈષ્ણવો બતાવે છે, વૈષ્ણવો મેન્શન નથી કર્યા, વૈરાગ્ય સૂચક નામ છે. રાસની સાથે કયા વૈષ્ણવો કનેક્ટ થશે, કોણ કનેક્ટ થશે, કયા સ્વરૂપે કનેક્ટ થશે, કઈ રીતના, આટલું બધું જ્યારે મને શ્રવણ કરવાનું, એટલે આટલું બધું જ્યારે મને વિચાર આવ્યો, પછી આ સત્સંગમાં મૂકવા સિવાય મારી પાસે કોઈ સોલ્યુશન જ નહોતું. તો ખૂબ કૃપા કે આચાર્ય ચરણની કે આપણને આટલી આજે સમજ પડી, અને કણમાં આપણે થોડું પરોસીને આગળ વધીશું.
બસ એ જ મુખ્યતા એટલે ખાલી જો મને તમે જે પ્રશ્ન કરો ને એના પર જ મને મનન થયું કે તમારો આ પ્રશ્ન તો કઈ આમ તો હશે નહીં, પણ તમે છેલ્લે પછી ઘણું લેટ થઈ ગયું હતું જ્યારે તમે એવું બોલ્યા ને કે વૈરાગ્ય સૂચક, એટલે હું સાંભળી રહી હતી પણ લેટ પણ થયું હતું ને હું પરફેક્ટલી હજી કનેક્ટ કરું એવો ટાઈમ પણ નહોતો, એટલે મને થયું કે હવે હું ફરી મનન ચિંતન કરીશ અને આપણે આ વસ્તુને ફરીથી લઈશું. હા, કારણ કે આ પરમ ફળરૂપ આ જે નામ છે એ ફળરૂપ છે, એ ફલ પ્રકરણ છે, અને એ જે તામસ ફલ પ્રકરણનું છેલ્લા અધ્યાયો છે આમાં. એટલા માટે ભાગવતજી શ્રી સુબોધિનીજીમાં જે આપણે વેણુગીતનું શ્રવણ સુબોધિનીજીમાંથી કર્યું છે, આમાં આપણે ભલે આપણે કેટલું સમજ્યા એ તો પ્રભુ આપણા ઉપર કૃપા કરશે ને સમજાવશે, પણ એ સમય આપણે વેણુગીત જ્યારે શ્રવણ કર્યું ત્યારે આપણે સુબોધિનીજીના અધ્યાયો પણ લીધા હતા, જેનો જ ઉલ્લેખ અહીંયા પણ, અને આચાર્ય ચરણની આપણે અત્યારના રોજની બધાઈમાં બિહાગવાળી માર્ગ રીત દિખાઈ એમાં રોજની એમાં વેણુગીત યુગલ ગીત કી રસ બરખા બરખાઈ. આપણે આજે આટલું બધું કનેક્શન છે, આ નામ એટલું બધું મોટું છે કે આ નામમાં સર્વસ્વ છે, આખું બ્રજમંડળ છે, આખું ગોલોક ધામ છે. મેં તમને કીધું ને કે તમે મને ફેવરેટ નામ આપ્યું, કારણ કે મારું બહુ જ પ્રિય છે આ ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ અને પદ્મદલાયત વિલોચન. ચાલુ રાખો, આઈ એમ જસ્ટ ટોકિંગ ટુ યુ, ઇટ્સ જસ્ટ અ ટુ વે કોમ્યુનિકેશન, ડોન્ટ વરી અબાઉટ મીટિંગ. ના બસ આપણે આજે ભાગવતજીને સંગતિ કરી, વૈષ્ણવોની સંગતિ કરી, આ બધી સમજ પડી કે હવે આપણે વૈષ્ણવોને એક પ્રયાસ આપણો બધાનો પણ આ ક્ષણથી જે પણ અહીંયા વૈષ્ણવ આ શ્રવણ કરે છે એમનો એક પ્રયાસ થશે કે વૈષ્ણવોને જ્યારે નીચે લખેલું આવે કે આ વીર્ય ધર્મ છે, શ્રી ધર્મ છે, તો તરત જ એને જોડવાની સંગતિનો એવો પ્રયાસ થશે, એવું મારું શું કહેવાય, એવું મારું પણ એક ટેક છે કે અહીંયાથી ઇટ્સ અ લર્નિંગ કર્વ, કે અહીંયાથી પ્રભુ આપણને ત્યાં વાળે છે. પ્રભુ એટલે આપણે, હું તો વલ્લભના એમાં કહું છું કે વલ્લભ અહીંયા આંગળી ચીંધીને દોરે છે કે એટલે પ્રભુ એટલે તમે વલ્લભ કહો કે વિઠ્ઠલ કહો, બધું આવી જ ગયું બેન, આપણે એને અલગથી બોલવાની પણ જરૂર નથી. પ્રભુ આપણને હવે દોરશે કે ભાઈ તમે હવે આ સંગતિને વાંચન કરો, અને એને હવે આ જલેબીની વાત કરી, બુંદીની વાત કરી, ગઈકાલે વસ્ત્રની વાત કરી, રાગ ભોગ શ્રૃંગાર સબ જોડ લિયો, એવરીથિંગ બધું જ જે છે સમસ્ત ભૂમંડળ જોડી લીધું. બસ હવે આપણું હૃદય પ્રભુ પણ આ જ રીતના જોડે તો આ જે લીલા છે, આચાર્ય ચરણ જે લીલા વૈષ્ણવ ઉપર કૃપા કરવા માટે કરે છે, એવું બુંદ માત્ર પણ કદાચ પીરસાય આપણી થાળીમાં. બહુ બધું માંગી લઈએ પણ એક બુંદ પણ એની છાંટો પણ ઉડી જાય ને યમુનાજીની કૃપાથી તો પણ આપણે ન્યાલ થઈ જઈએ. અને એટલે જ આપણે કાલે અધિકારની વાત પણ કરી કે ચલો, કારણ કે જ્યારે હવે ઉત્તમ અધિકાર પણ બહુ સારી રીતે સમજાશે કે ઉત્તમ અધિકાર છે શું, અને આપણે વાંચ કરીએ છીએ ભાગવતજીમાં કે વૈરાગ્ય સિદ્ધ નથી થયું તેથી ઉત્તમ અધિકાર નથી, તો હવે આ વૈરાગ્ય સિદ્ધ થવું, ઉત્તમ અધિકાર થવો અને એ ઉત્તમ ફલની પ્રાપ્તિ થવી, એ ત્રણેય કઈ રીતે જોડાય એ બધાને હવે બહુ સરળતાથી સમજાઈ જશે. ચલો, સુંદર પ્રશ્નો સુંદર થાય તો એનો આનંદ પણ ઘણો આવે. આચાર્ય ચરણ આવી જ રીતે કરાવે આપણને. હવે ભગવતી માસી, મેં તમને કીધું તું છે ભગવતી માસી કે નથી? આજે નથી ને? ઓકે, તો ચાલો કઈ નહીં. હેતલ, હવે હેતલની વાત. હેતલ, મેં વાત સાંભળી હતી તારી, પણ એ વખતે સમય અને બીજા જે ચાલતું હતું એમાં લઈ ના શકી, પણ તું કાલે એવું પૂછવા માંગતી. હેતલ પણ નથી? ચાલો તો પછી રહેવાનું છે. હેતલ ઓકે છે. કે જ્યારે હું આ વસ્ત્રોના રંગની વાત કરી રહી છું ત્યારે મેં જે જરીના વસ્ત્રનું બીજું બે વસ્તુ તું બોલી હતી, મને જરીનું યાદ છે. બોલી હતી બીજું બોલ્યા હતા સગુણદાસની છાપ, તે કોની છે? ના ના, જરીના વસ્ત્ર અને છાપાના વસ્ત્ર. જરીના અને છાપાના વસ્ત્રની સમજણ આપો. તો એટલે આપણે આગળ લઈ જ લીધું છે. અને ત્યારે જ્યારે વાત કરી કે જ્યારે ખરેખર કાલે આપણે વાત થઈ કે જે પીરોજાઈ રંગની, આસમાની રંગની, અને જે આપણે દમલાજીનું જે
કૃપાવૃષ્ટિ જે વૈષ્ણવો પર કરી રહ્યા છે, ક્રમે ક્રમે જેનો જીવનો જે અધિકાર છે યથા અધિકાર આપ રસની વર્ષા કરીને આપ વિરહનું દાન કરવા વાળા છો, જે આચાર્ય ચરણનું પ્રાકટ્ય દમલાજીની કૃપાથી જ શક્ય બને. આપણે જે આચાર્ય ચરણ અનન્યતાની વાત કરીએ છે એની સાથે સાથે યુગલ સ્વરૂપે દમલાજી પધારે પધારે ને પધારે જ, જેમ સ્વામિનીજી કૃપા કરે તો જ થાય એવી રીતે ભૂતલ પર જ્યારે આપ યુગલ સ્વરૂપે બિરાજ્યા તો દમલાજીની કૃપાથી જ શક્ય બને. એટલે હંમેશા એ સ્મરણમાં રાખવાનું. હવે વાત આપણે જે થઈ કાલે એ એમની કૃપાવૃષ્ટિનું અને જે અહીંયા આગળ આપનું જે ભૂતલ પર સ્વરૂપ છે એની રીતે આપણે આ જે રંગની વાત થઈ, પણ જ્યારે આપ સ્વયં આપના જે ઉત્સવ છે ત્યારના જે રંગ છે એ લાલ અને ઝરીના વસ્ત્ર, ये मार्ग हासी खेल को नहीं है ताप कलेश को है. તો આ જે છે લલિતાજીનું સ્વરૂપ, જ્યાં જે લીલામાં આપણે કાલે વાત થઈ કે લીલા મધ્યપાતી છે અને સ્વામિનીજીના અંતરંગ છે. આપણે જ્યારે તમે પૂછ્યું કે અંતરંગ, હા અંતરંગ ખરા, અને એ અંતરંગ છે તેથી જ કુમારિકાઓના મુખ્યા જે રાધા સહચરીજી સ્વરૂપે જે નંદાલયમાં બિરાજે છે. સ્વામિનીજી વૃષભાન નંદીની વૃષભાનજીના ઘરે છે, નંદાલયમાં નથી બિરાજતા. નંદાલયમાં કોણ બિરાજે છે? એમના અંતરંગ રાધા સહચરીજી, જે એમની પડછાઈ છે. અંતરંગ એટલે પડછાઈ, કે એ જે એકે એક લીલાના સાક્ષી, તો એ પડછાઈ છે એ લલિતાજી બિરાજે છે કુમારિકાઓના ભાવથી, રાધા સહચરીજીથી કુમારિકાઓના મુખ્ય સ્વામિનીજી તરીકે નંદાલયમાં. જ્યારે વ્રતચર્યાના કીર્તન આવશે ત્યારે વ્રતચર્યાના કીર્તનમાં શું કહેશે? દેવકી સુત, નંદસુત નહીં કે ત્યાં આગળ, કારણ કે તો કુમારિકાઓ તો નંદાલયમાં જ રહે છે. જો નંદસુત કે તો ભાઈ બહેન થયા. દેવકી સુત, મને કીર્તન તો નથી સ્મરણમાં, પણ કીર્તન જો વ્રતચર્યામાં આખો મહિનો દરેક એક કીર્તન લેતા જઈએ તો આ કીર્તનની સ્મૃતિ થાય છે આ રીતે. અને આ જે છે કુમારિકાઓનો રંગ છે એ લાલ. ફરી બોલ લે. અને આ જે કુમારિકાઓ છે, હા શું કહો છો લીનાબેન? ફરી બોલ લે. દેવકી સૂત અને નંદસૂત વાળું જરા ફરી લે ને. હા, એટલે નંદસૂત કે તો નંદાલયમાં રહે છે, ભાઈ બહેન ના થઈ જાય? દેવકી સૂત કીધા છે ત્યાં પ્રભુને, કારણ કે એમનો તો અનન્ય ભાવ પતિનો છે. ત્યાં એમના માટે તો કાત્યાયની કર્યા છે. વ્રતચર્યાના દિવસોની વાત છે, બરાબર ને? તો આ જે છે આ રંગ છે કુમારિકાઓનો, એ અનુરાગનો. અને કુમારિકાઓ છે કોણ? દંડકારણ્યના ઋષિઓ, ઋષિ રૂપાઓ છે. જ્યારે રામજી અને સીતાજી નીકળ્યા અને આ ઋષિઓ છિદ્ર પડી ગયા હતા, સ્મરણ પ્રભુના કરી કરીને, જન્મો જન્મના તપ કરી કરીને છિદ્ર પડી ગયેલા એવા ઋષિઓને જ્યારે મનોરથની કામના પૂછી ત્યારે આપે એવી મનોરથ કર્યા કે આપ અમને જેમ સીતાજીને સુખ આપી રહ્યા છો એ સુખ આપો. તો એ સુખ તો આપ મર્યાદા પુરુષોત્તમ છો, પૂર્ણ પુરુષોત્તમ છો, પણ મર્યાદામાં રહીને કાર્ય કરવાના છે. સ્વરૂપ તો એક છે, જો રામ વોહી કૃષ્ણ. આપણને કીર્તનોમાં પણ બતાવી દીધું છે. હરિરાયજીએ પણ સંપૂર્ણ રીતે આની એ કરેલી છે. પણ જે કાર્ય છે એ મર્યાદાનું છે, કારણ કે 2 અવતાર થયા, એમાં મુખ્યતા એકમાં બતાવ્યું કે હું કહું એ કરો, અને બીજામાં બતાવ્યું હું કરું એ કરો. તો આ જે પુરુષોત્તમ છે એમને વચન આપ્યા છે કે સારસ્વત કલ્પની લીલામાં આપનો અંગીકાર થશે. તો આ જે ઋષિઓ તપ કરેલા છે, જરી ગયા છે, અને અનુરાગ છે. અનુરાગ કેમ કહ્યું? કારણ કે પતિ જેવો પ્રેમ મેળવવો છે એમની પાસેથી. તો અનુરાગનો રંગ લાલ,
એમને મેળવવા માટે જે તાપ ક્લેશ થયો છે એ જરી ગયા, એટલે લાલ જરીના વસ્ત્ર. એટલે જ્યારે જ્યારે જરી આવે તો પહેલા તો મારો પોતાનો એ કહું કે જરી એટલે તો આમ અરે વાહ, સુખના દિવસો હોય એટલે આમ ઝગમગાટ હોય એટલે જરી. એટલે નવરાત્રી અને દિવાળીની વચ્ચે આવે તો આપણે તો આપણી જ દુનિયામાં, હા દિવાળી આવે છે એટલે જરી. અરે ભાઈ, રાસના દિવસો પૂર્ણ થયા, સુખના દિવસો, જે રસનું દાન પ્રભુએ કર્યું એ હવે પ્રભુ પધારશે હટરીમાં. તો આ જે થયો ટ્રાન્ઝિશન બિટવીનનો જે પીરિયડ છે, ત્યાં જે વિરહ તાપ છે એ જરી ગયા, એ જરીના વસ્ત્ર. એટલે દમલાજીના ઉત્સવના દિવસે લાલ જરી. જો ઘરની રીત પ્રમાણે જે આવે એ અલગ છે, આ તો જે ભાવ છે એની એક વાત ચાલી રહી છે. એટલે પ્લીઝ અન્યથા ના લેતા. કોઈ એકદમ પુસ્તક પોતાના ઘરનું ચેક કરીને કે અરે આ તો શું કહો છો તમે, મારો જો એવો કોઈ કહેવાનો બીજો કોઈ એ ભાવ નથી. ઘરની રીત પ્રમાણે જ હોય, અને જે આપણને આચાર્ય ચરણની કૃપાથી સમજાય એ આપણે સમજી રહ્યા છીએ. તો આ થયું જરીના. અને છાપા આપણે વાત કરી કે છાપા, જ્યારે તમે છાપાના વસ્ત્રો સિદ્ધ કરશો ને. હા બોલો બેન. કે હોળી ખેલ પછી એટલે મોટા કોઈ પણ ઉત્સવો હોય ત્યારબાદ જરીના જ વસ્ત્ર જે આવે જ 40 દિવસ પછી કેવું ચાલુ થઈ જાય છે જરી. અને એની પહેલા પણ બી જો 5-6 દિવસ જરીના વસ્ત્ર છે ને, આપણે બરાબર દામોદરદાસ સરસાણીજીના ઉત્સવના દિવસે લાલ જરીના જ આવે છે. અને પછી નેક્સ્ટ ડે પેલા થઈ જાય છે સફેદ જગન્નાથીના. અને આ 40 દિવસ હોળીના એ થયા, ખેલ કર્યો બરાબર, અને પછી પાછું 40 જ દિવસ મૂકવાના આચાર્ય ચરણના પ્રાકટ્ય માટે, દ્વિતીય પાઠ પછી જે આવે તે. એટલે ફૂલ મંડલી કે વો 40 દિવસ ફૂલ મંડલી કે. હા એટલે એ જ કહું છું કે એ પણ 40 જ દિવસ મૂકવાના. આ 40 થયા ખેલના, પછી ફૂલ મંડળી, અને પછી તરત જ વલ્લભનું પ્રાકટ્ય. તો અને છાપાના વસ્ત્ર જો તમે સિદ્ધ કરશો ને તો એ છે ને છાપા પાડવા પડશે. છાપા પાડો એટલે તમે શું કરો, આપણે તો નાના નાના વસ્ત્રો હોય એટલે આપણે તો મોટું છાપું ચાલે ના. એક જીરી અમથું નાનું સ્ટેમ્પ જેવું હોય, પેલો રબર સ્ટેમ્પ કેવો આવે એવું નાનું લઈ અને એને રંગમાં ડૂબોઈ અને આપણે છાપું કરીએ. તો જ્યારે છાપું કરો ત્યારે તમે શું કરો, રંગમાં ડૂબાડો અને પછી એને બાંધે મારે મૂકી દો થપ્પો, સિક્કો મારો કે ચલો થઈ ગયું. તો આ છે છાપા. તમને કોઈ જગ્યાએ એન્ટ્રી મારવાની હોય ને તો તમને અહીંયા આગળ એકવાર છાપું માર દે કે ચાલો ભાઈ આપણે ગરબામાં જ હોય છે એવું. માર્યો સ્ટેમ્પ, હવે તમે ઇનસાઇડ એન્ટ્રી માટે રેડી છો. તમે બહાર પણ નીકળશો ને તો તમારું છાપું જોઈને પાછા તમને અંદર લઈ લઈશું, બરાબર. તો આ છે છાપા. હેતલ, તારું આ કાલે તને ત્રણેય સાથે લેવું તું પણ ના લેવાયું, પણ હોપફુલી હવે તું કનેક્ટ કરી લેજે તારા ટાઈમે. આમ તો થઈ ગયું હશે, તાજેતરમાં તો લીધું છે કાલે તો આપણે. એટલે ચલો હવે, ઓ માય ગોડ 150. મારે પોતે જ જવાનું છે. સો સોરી. જય શ્રી કૃષ્ણ. વલ્લભ, આપણે વાંચનમાં આગળ નથી વધી શક્યા. આ ઇન્ડિયા વાળાને તો બિચારાને કેટલું મોડું થઈ જાય. સોરી યાર, ટાઈમ કહેવાનો મને કોઈએ. ચલો આશરો લઈ લેજો. પછી ચોખ્ખું લઈ લીધું, વાંધો નહીં. હા ચોખ્ખું લઈ લીધું, વાંધો નહીં. હા પણ તમારો સમય જ એવો છે તો શું કરવાનું. પેલું વલ્લભનો આશરો લઈ લો. બરખા જ વરસાવે છે. શ્રી વલ્લભ રખ ચંદ્ર છટા બિન સબ જગમાં અંધેરો ભરોસો દ્રઢઈ ના ચરણ ન કેરો સાધન ઓર નહિયા કલી में જાસુ હોત નિવેરો
સુર કહા કહે વિધાંતરો વિના મોલ કો ચેરો ભરોસો દ્રઢઈના ચરણન કેરો દ્રઢઈના ચરણન કેરો ભરોસો દ્રઢઈના ચરણન કેરો. શ્રી વલ્લભ આદેશ કી જય. સર્વે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવને. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. સંગીતાબેન આજે જ યાદ કરતી હતી, મેં કીધું ખબર નહીં